બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખીજડીયા ગામ પાસે આવેલા બેલનાથ મહાદેવના મંદિરે જવા માટે નદીમાં હોડીમાં થઈને જવું પડે છે ત્યારે હોડીમાં આવતા 4 લોકો ડૂબવા લાગ્યા અને તેના બચાવવા એક શખ્સ પાણીમાં પડ્યો। જો કે થયું એવું કે બચાવનાર જ ડૂબી જતા મૃત્યુ પામ્યો છે। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખીજડીયા ગામ પાસે બેલનાથ મહાદેવના મંદિરે હોડીમાં બેસીને આવતા 4 લોકો આવતા હતા ત્યારે હોડી પલટી જતા 4 લોકો ડૂબવા લાગતા તેને બચાવવા પડેલા હરપાલસિંહ ભવાનસિંહ ગોહિલનું ડૂબી જતા મૃત્યુ થયું છે જ્યારે 4 લોકોનો બચાવ થયો હતો। મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। જો કે બનાવ પગલે મામલતદાર, ટીડીઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। છૂટો કરી નાખ્યો આ ખેંચી અને આ બધું અંદર મૂકી દીધું પાઇપ ની પછી તાળું મારી હરપાલ છે હું વિશાલભાઈ પછી આવે હા રઘુભાઈ એ જ મારી વાત થઈ ગઈ। હું અનિલ વાળા તાલુકા વિકાસ અધિકારી છે અને મામલતદાર શ્રી ગઢડા 4 મેમ્બર। ઘટનામાં એવું છે બેલનાથ મહાદેવ સાઈડ જે નાની બોટથી નદી ઓળંગીને લોકો મંદિરે આવતા હોય છે। હાલમાં સવારમાં 4 જણા બોટ સાથે મંદિર સાઈડ આવતા હતા ત્યારે બોટ પલટી ખાતા લોકો ડૂબ્યા હતા। એટલે આ સાઈડથી હરપાલસિંહ ભવાનસિંહ ગોહિલ કરીને એક ભાઈ છે તેઓ બચાવવા માટે ત્યાં ગયા હતા। 4 લોકોને બચાવી લીધા છે પણ પોતે જે બચાવનાર હતા એ જ નદીમાં ડૂબી જવાથી એમનું મૃત્યુ થયું છે। હાલ એમને પીએમ અર્થે ગઢડા મોકલેલ છે। મારું નામ શાંતિગીરી ગોસ્વામી। આ બેલનાથ મહાદેવના પૂંજારી। પાણી ભરેલું હોય ને એટલે અહીંયા માલ સામાન લાવવાનું કોઈ પ્રસિદ્ધ લેવું એટલે લાડવા ગાંઠીનું લાવવું હોય ને કે લોટ લાવવો હોય તો હોડકું રાખેલું છે। એમાં 2-3 જણા ગઢાળીથી આવતા હતા પ્રસાદી લઈને। એમાં અચાનક વચ્ચે પલટી ખાઈ ગઈ તો એ લોકો નીકળી ગયા પાછા જે લઈને આવતા હતા પ્રસાદી એ લોકો નીકળી ગયા ને આ ભાઈ બસાવા ગયા ને એ નો નીકળી ગયા। તરતા વળતું છતાં એ નો નીકળી ગયા, નથી તરતા એ બધા નીકળી ગયા છે। એટલે એને આ જે હરપાલસિંહ છે એને બસાવાઈ ગયા। હા।